لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. قل جاء الحق وزهق الباطل إن الباطل كان زهوقا. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. સૌ પ્રથમ આપણા જમાનાના ઇમામની ઇમામતની શરૂઆત, એમની ઇમામતનો આગાઝ, આ વાતની મુબારકબાદી આપ તમામ મુમિનીનની ખિદમતમાં અને સાથોસાથ ઈદે ઝહરાની આ અઝીમ ખુશી, અહેલે બૈતના ઘરાનામાં ખુશીનો માહોલ છે. આ ખુશીમાં શામિલ થવા માટે આપણે બધા સાથે મળીને એક બાવાઝે બુલંદ સલવાત પડે. અહેલે બૈત અલૈહિસ્સલામની ખુશીમાં આપણે બધા શામિલ છીએ. ઈદે ઝહરા અને સાથોસાથ આપણા જમાનાના ઇમામની ઇમામતનો આગાઝ પણ છે. વાતની શરૂઆત હું આ બાબતથી કરું કે દુનિયાની અંદર અલગ અલગ જાતના લોકો જોવા મળે. અમુક લોકો એવા હોય કે જેઓ એટલા બદબીન હોય કે બધા લોકોને ખરાબ જાણતા હોય અને બધાનું ખરાબ બોલતા હોય. દેખીતી વાત છે કે આવા લોકો હકીકત અને વાકઈયતથી ઘણા દૂર છે. ભાઈ આ દુનિયામાં બધા લોકો થોડી બુરા છે, બધાને થોડી બુરા કહેવાય. અમુક લોકો એવા હોય, અમુક લોકો એના મુકાબલામાં એવા હોય એમ કે છે બધા લોકો સારા, બધાના વખાણ કરાય, બધાની ખૂબીઓને બયાન કરાય. આ પણ હકીકતથી દૂર છે. આ દુનિયામાં જ્યાં સારા લોકો છે ત્યાં બુરા લોકો પણ જોવા મળે છે. આવા લોકો કે જે બધાના વખાણ જ કરતા હોય, બધાનું સારું જ બોલતા હોય, આ લોકો ક્યાંક ને ક્યાંક ચાપલુસી કરે છે. જાણે છે કે બુરા છે તો એના વખાણ ચાલુ રાખે છે. આ લોકો પણ એની વાત મૂકીએ. જ્યારે અમુક લોકો એવા હોય કે જાણતા હોય કે દુનિયામાં સારી હસ્તીઓ પણ છે ને બુરા લોકો પણ છે. સારી હસ્તીઓના વખાણ નહીં કરે કેમ કે એનાથી હસદ કરે છે. એમનાથી હસદ કરતા બુરા લોકોની તારીફ શરૂ કરી નાખે છે. આવા લોકો પણ હાસિદ કહેવાય. ખૂબ લોકોની, સારા લોકોની ખૂબીઓને નથી જોતા, છુપાવે છે, ઇઝહાર નથી કરતા, પણ બુરા લોકોના વખાણ ચાલુ છે, એમનાથી હસદ કરતા. આ લોકો કહેવાય હાસિદીન, હસદ કરવા વાળા. એની વાતને પણ આપણે મૂકી દઈએ. જ્યારે દુનિયામાં અમુક લોકો એવા હોય કે જેઓ જાણે છે કે દુનિયામાં સારી હસ્તીઓ પણ છે, બુરી હસ્તીઓ પણ છે. સારા લોકોના વખાણ કરે છે અને બુરા લોકોને બુરા જાણી એમની મજમ્મત કરે છે. આ કહેવાય હકીકત વાળી વાત. આને કહેવાય સરખો રસ્તો. સારાને સારા જાણવા અને સારા કહેવા, બુરાઓને બુરા જાણવા અને બુરા કહેવા. આનું જ નામ છે ને તવલ્લા
અને તબર્રા. તવલ્લા અને તબર્રા એનું જ નામ છે જે ફુરૈદીનના સિલસિલામાં આવે છે કે બુરા લોકોથી બેઝારી, દૂર રહેવું, સારા લોકોથી મોહબ્બત કરવી, એમનાથી વધુમાં વધુ કરીબ થવું. અને તવલ્લા અને તબર્રા જે આપણે બોલીએ એ તો આપણને સમજાવવા માટે છે, નહીતર પહેલા તબર્રા છે અને પછી તવલ્લા છે. તબર્રા એટલે આપણા દિલને પાક અને સાફ કરવું, બુરા લોકોથી દૂર થવું, પછી નેક લોકોથી વધારે નજદીક થવું. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. જો કે એક જ વસ્તુ છે, એક જ ચીજ છે, તવલ્લા અને તબર્રા. પહેલો મરહલો તબર્રાનો છે. દીન ઇસ્લામની શરૂઆત થઈ ત્યારે પણ રસૂલે ખુદાએ જે પહેલો જુમલો લોકોને તાલીમ આપ્યા કે લા ઇલાહા ઇલ્લલ્લાહ. પેલા લા ઇલાહા, કોઈ માબૂદ નથી. ઓલા જે તમે હાથેથી બનાવેલા હતા, જેની તરફ માથું ઝુકાવતા હતા, જેને હરરોજ માનતા હતા, એ બધાનો પેલા ઇનકાર. ઇલ્લલ્લાહ, સિવાય એક માબૂદ. પછી અલ્લાહની વહદાનિયતને દિલમાં ઉતારો. આવી જ રીતના અહેલે બેત અલૈહિસ્સલામની મોહબ્બત સુધી પહોંચવું હોય, એમને વિલાયત સુધી પહોંચવું હોય તો અમુક લોકોથી દૂર થવું પડશે. અમુક લોકોથી આપણે દૂરી ઇખ્તિયાર કરવી જોશે. ત્યારબાદ અહેલે બેતથી વધુમાં વધુ આપણે નજદીક થતા રહીશું. જો કે બુરા લોકોને બુરા કહેવા આ એક હકીકત ભરી વાત છે, જેવી રીતના સારા લોકોને આપણે સારા કહેતા હોઈએ. જો કે એક વાત આજકલ દુનિયાની અંદર કહેવામાં આવતી હોય કે ભાઈ બુરા લોકોની બુરાઈ ના કરો, એની અંદર જે બુરી સિફત છે એનાથી નફરત કરો, ઓલા બુરા લોકોથી નફરત ના કરો. આવી વાત પણ સાંભળવામાં આવતી હોય ને કે ભાઈ બુરાઈથી નફરત કરો, બુરા કામ કરવા વાળાઓથી નફરત ના કરો. સાચી વાત છે, કોઈ શક નથી એની અંદર. કુરાન મજીદમાં આપણને બુરાઈથી દૂર રહેવાનો હુકમ આપ્યો છે. બુરાઈથી દૂર રહો, બુરાઈથી નફરત કરો. હવે જે લોકો બુરા છે ઈ બુરા લોકોમાં બે જાતના લોકો હોય. અમુક લોકો બુરા છે એના સુધરવાના ચાન્સીસ છે, જ્યારે અમુક લોકો એટલા બુરા છે કે બુરાઈના સિમ્બોલ બની ગયા છે. બુરાઈની વાત આવે એટલે પહેલા એનું નામ મગજમાં આવે. કુરાન મજીદે પણ જ્યાં બુરાઈની વાત કીધી ને ત્યાં અમુક બુરા લોકોનું નામ પણ લીધું છે. ઝુલ્મની ને તકબ્બુરની વાત આવી ત્યાં ફિરഔનનું નામ પણ ખુદાએ લીધું છે. અબુ લહેબનું નામ લઈને ખુદાએ કેવા શબ્દો વડે એની નિંદા કરી છે, એની મઝમ્મત કરી છે કુરાનમાં. તો અમુક લોકો એવા બુરા હોય કે જે સિમ્બોલ બની ગયા હોય, એ લોકોને પણ આપણે બુરા કહી એમનાથી દૂર રહેવું આ એક આપણી જવાબદારી, જેથી આપણે અહેલે બેતથી કરીબ થઈ શકીએ અને આ પાક મોહબ્બત આપણા દિલમાં આવી શકે. જો એમના દુશ્મનોથી આપણે દૂર હશું. બુરાઈથી અને બુરા લોકોથી દૂર રહેવું શા માટે જરૂરી છે? જરૂરી છે ઈ માટે કે આપણું ઈમાન, આપણા દિલની અંદર જે અહેલે બેતની મોહબ્બત છે, આપણી જે દીનદારી છે, આપણે જે ખુદાના હુકમનું પાલન, ખુદાની ઇતાત કરીએ છીએ, આ વાતને નુકસાન પહોંચે છે જો આપણે બુરા લોકોની સંગતમાં આવશું. હું મારી વાતને એક હદીસના સહારાથી મજબૂત બનાવું. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક દિવસ પોતાના અસહાબથી સવાલ કરે છે કે એ લોકો, એ મારા અસહાબ, તમે મને બતાવો જોઈએ અય્યુ ઉરલ ઈમાન અવસક, ઈમાનનો એવો કયો ભાગ છે કે જે ઇન્સાનને જોઈએ કે મજબૂતીથી પકડી રાખે, જેથી ઈમાન મજબૂત રહે. ઈમાનના ભાગોમાંથી એવી કઈ બાબત છે કે જેને મજબૂતીથી પકડવાની છે
જેથી આપણું ઈમાન મજબૂત થાય. એટલે લોકો કહે છે કે યા રસૂલલ્લાહ, તમે જ બતાવો ને, તમે બહેતર જાણો છો. રસૂલ કહે છે ને, તમારા નજરમાં શું છે? ઈમાનનો એવો કયો ભાગ? કોઈ કહે છે નમાઝ, કોઈ કહે છે રોઝા, કોઈ કહે છે હજ, ઝકાત. અલગ અલગ બધાના ઓપિનિયન હતા. રસૂલે ખુદા ફરમાવે છે, તમે જે કઈ બાબતો કીધા ને બધાની ફઝીલત છે, એનાથી ઇનકાર નથી, પણ હું જે બયાન કરવા માંગુ છું ને તે આ છે. ઈમાનનો એવો ભાગ જેને મજબૂતીથી પકડવાનો છે કે જેથી આપણું ઈમાન મજબૂત રહે, ટકી રહે, બાકી રહે. કઈ ચીજ? રસૂલ ફરમાવે છે, અલ હુબ્બુ ફિલ્લાહ વલ બુગ્ઝુ ફિલ્લાહ. અલ્લાહની ખાતર મોહબ્બત કરવી અને અલ્લાહની ખાતર દુશ્મની રાખવી. ખુદાની ખાતર કોઈની ચાહતને દિલમાં રાખવી અને ખુદાની ખાતર કોઈની મોહબ્બતથી દૂર રહેવું, કોઈના બુગ્ઝ અને કોઈની દુશ્મનીને દિલમાં રાખવી. અને આટલું જ નહીં, અલ્લાહના નેક બંદાઓથી કરીબ થવું અને અલ્લાહના દુશ્મનોથી દૂર રહેવું. આ ચીજ ઈમાનનો એવો મજબૂત ભાગ છે ને કે જે ઇન્સાનના ઈમાનને બાકી અને સાચવીને રાખે છે. મોહબ્બત ત્યારે જ આવી શકે જ્યારે એમના દુશ્મનોથી આપણે દૂર હોઈએ. આપણો અકીદો બિલકુલ એવો નથી કે કાતિલથી પણ આપણે મોહબ્બત રાખતા હોય અને મકતૂલથી પણ હમદર્દી રાખતા હોય. હરગીઝ નહીં, આવું ના બની શકે. અહલે બેત અલૈહિસ્સલામથી જેટલા આપણે નજદીક થઈએ એટલા જ એમના ઉપર જુલ્મ કરવા વાળા, એમના દુશ્મનોથી આપણે દૂર રહેવાનું છે. તવલ્લા અને તબર્રા. હદીસમાં મળે છે, રિવાયતમાં મળે છે કે જેવી રીતના સલવાત પડવાનો જેટલો સવાબ છે, સલવાત જેટલી આપણને અહલે બેતથી નજદીક કરે છે, એટલા જ એમના દુશ્મનો પર લાનત મોકલવાથી આપણે ખુદાથી વધારે કરીબ થઈએ છીએ. સલવાતનું જેટલું મહત્વ છે એટલું જ લાનતનું પણ. દુશ્મનાને ખુદા, અહલે બેતના દુશ્મન કે જેમના ઉપર લાનત મોકલવાની છે, એમનાથી તબર્રા કરવાનું છે. હવે આ વાતને હું ટૂંકમાં બયાન કરીને મારી વાતને હું સમેટવાની કોશિશ કરું. હમણાં અર્ઝ કર્યું ને, અહલે બેતથી મોહબ્બત અને એમના દુશ્મનોથી નફરત, બરાઅત. અહલે બેતથી મોહબ્બત કરવાના એક સ્ટેપ છે, એવી જ રીતના એમના દુશ્મનોથી બરાઅત કરવાના પણ અમુક મરહલાઓ છે. મોહબ્બતના બારામાં હમણાં જ એક મજલિસની અંદર હું અમુક વાતોને બયાન કરી ચૂક્યો છું. આજે આપણે વાત કરીએ બરાઅતની, તબર્રાની. અમુક એવા કેરેક્ટર છે, અમુક એવી હસ્તીઓ છે કે જેનીથી આપણે દૂર રહેવાનું છે. એના બારામાં દિલની અંદર કોઈ જાતની આપણી જગ્યા ના હોવી જોઈએ. હવે કોણ કોણ છે, નામ લેવાની શું જરૂર છે? જે કોઈ અહલે બેતના દુશ્મનો છે, સૌથી પહેલા એ લોકોથી નફરત દિલમાં રાખવાની છે. એ લોકોથી દિલની અંદર નફરત અને બેજારી રાખવાની છે. હવે દિલ તો બધાનો પોતાના ઇખ્તિયારમાં હોય ને. આપણા દિલની અંદર કોને વસાવીએ અને કોનાથી નફરત કરીએ એ આપણા હાથમાં છે. દિલથી અહલે બેતના દુશ્મનોથી નફરત કરવાની છે, ખુદાના દુશ્મનોથી નફરત કરવાની છે. અહલે બેતના દુશ્મન ખુદાના દુશ્મન છે. પણ બની જ ના શકે ખુદાથી આપણને મોહબ્બત હોય અને ખુદાનો દુશ્મન શૈતાનથી આપણને મોહબ્બત પણ હોય. ખુદાની પણ આપણે વાત માનતા હોય અને ફિરഔનના પણ વખાણ કરતા થઈ જ ના શકે. આ બધાથી બોગ્ઝ અને નફરત છે. શૈતાન હોય, ફિરഔન હોય, નમરૂદ હોય, યઝીદ હોય કે પછી ઉમર સાદ હોય, આ બધા ઉપર લાનત થાય. આ બધાથી આપણે નફરત કરવાની છે આપણા દિલોની અંદર. આ પેલો મરહલો. બીજું, આ નફરતને ઇઝહાર પણ કરવાનું છે, જબાનથી પણ બયાન કરવાની છે. એના પણ આદાબ છે, એના પણ તરીકા છે. તવલ્લા અને તબર્રા જો ફુરુએ દીનમાં આવે છે, ઇબાદતની અંદર આવે છે, તો ઇબાદતની પણ
જગ્યા હોય, સમય હોય, મોકા હોય, મહેલ હોય, માહોલ હોય, જ્યાં ને ત્યાં જે તે સમયે જે કોઈની સામે જે કોઈ ઇબાદત ના થઈ શકે. એના પણ આદાબ છે. કેવી રીતના આપણે અહેલે બેતના દુશ્મનોથી દૂરી ઇખ્તિયાર કરવાની છે અને એમના ઉપર લાનત મોકલવાની છે. આ પણ આદાબ છે. શું નામ લેવાની જરૂર છે? આપણા ઉલમા ફરમાવે છે કે જેવી રીતના અલ્લાહની રહેમતને ખબર છે ક્યાં જવાનું છે, એમ લાનતને પણ એડ્રેસ ખબર છે કે ક્યાં જવાનું છે. બર દુશ્મનાને અહેલે બેત લાનત બેશુમાર. જ્યારે અહેલે બેતના દુશ્મન ઉપર લાનત મોકલશું તો જે અહેલે બેતના દુશ્મનો હશે એના સુધી પહોંચી જશે, એડ્રેસ એને મળી જશે. લાનત આ એક એવો કોન્સેપ્ટ છે ને જે કુરાન મજીદમાં યુઝ થયો છે. કુરાનમાં ખુદાએ કેટલા લોકો ઉપર લાનત મોકલી છે? લગભગ 10 જાતના લોકો ઉપર લાનત મોકલી છે ખુદાએ કુરાનમાં. અને જે કોઈ પણ એ ગ્રુપમાં શામિલ હોય બધા સુધી આ લાનત પહોંચી જશે. આયતે મુબાહલામાં છે ને, લાનતુલ્લાહી અલલ કાઝિબીન, જુઠ્ઠાઓ ઉપર અલ્લાહની લાનત, ઝાલિમો ઉપર અલ્લાહની લાનત. અને આ રીતના ખુદાએ કેટલા ગીરોહ ઉપર લાનત મોકલી છે. તો આ લાનત પણ મોકલવાના આદાબ. શું આપણે અહેલે બેતના દુશ્મનોને બુરા શબ્દો કહી શકીએ? જેને કહેવાય ગ્રોમો, અપશબ્દો, ખરાબ શબ્દોથી યાદ કરી શકીએ? ભાઈ આના અંદર મારે મસાઇલ કે અહેકામ બયાન નથી કરવા. બુરા લોકો માટે હું શા માટે પોતાની જબાનને બુરી કરું? હું શા માટે મારી જબાનને ગંદી કરું? જંગે સિફીનના મેદાનમાં એક બાજુ મૌલા અલીનું લશ્કર અને બીજી બાજુ મુઆવિયાનું લશ્કર. મૌલા અલીના લશ્કર વાળા એટલા ગુસ્સામાં હતા, એટલા ક્રોધની અંદર હતા કે શરૂ કરે છે બુરા શબ્દો બોલવાનું. સામેવાળાને અપશબ્દો કહે છે. મૌલા અલી ત્યાં રોકે છે. નહજુલ બલાગાની અંદર છે. મૌલા અલી કહે છે, મને પસંદ નથી કે તમે બુરા શબ્દો જબાનથી અદા કરો. એના બદલામાં સામે વાળાની જે કઈ સિફતો છે, બુરી સિફતો, અવગુણો છે, એને બયાન કરો ને. આ હકીકત ભરી વાત કહેવાશે કે તમારા લશ્કર વાળા જાલિમ છે, પાણીથી રોકવા વાળા છે, તમારા લોકો કાતિલ છે, તમે લોકોએ હક ગસ કર્યો છે, ગાસિબ છો. આ બધી વાતો, એમની બુરી સિફાતને જો વર્ણન કરો ને તો આ હકીકત ભરી વાત કહેવાશે. પણ બુરા શબ્દો, સબ્બો શત્મ, એનાથી મૌલા કહે છે મને પસંદ નથી. બહરહાલ લાનત તો ખુદાએ કુરાનમાં લાનત કીધી છે, તો આપણે પણ એ લોકો ઉપર લાનત મોકલી જેના ઉપર ખુદાએ લાનત મોકલી છે. એક આ લાનત કે જે જબાનથી આપણે અદા કરવાની. દિલથી નફરત અહેલે બેતના દુશ્મનોથી, જબાનથી લાનત, અને હજી ત્રીજો મરહલો છે અને તે આ કે અહેલે બેત અલૈહિસ્સલામના દુશ્મનોના કામોથી પણ આપણે દૂર રહીએ, એમના બુરા કિરદારથી પણ આપણે દૂર રહીએ. આ પણ એક તબર્રા છે. ઝાલિમો ઉપર અલ્લાહની લાનત. આપણે દિલમાં પણ ઝાલિમોથી નફરત કરતા હોય, ઝાલિમો ઉપર લાનત મોકલતા હોય જબાનથી, પણ જો આપણી જિંદગીમાં જુલ્મ દેખાતો હોય તો, એમના જેવા કામો આપણી જિંદગીમાં દેખાતા હોય તો એમના કામોથી દૂર રહેવું ને, આ પણ એક મહત્વનું તબર્રા છે. ખબર નહીં મારી વાતને હું વાઝેહ કરી શકું કે નહીં. જેવી રીતના અહેલે બેતની મોહબ્બતના મરહલાઓ છે, એવી જ રીતના અહેલે બેતના દુશ્મનોથી દુશ્મની કરવાના પણ મરહલાઓ છે. દિલથી પણ આપણે અહેલે બેતના દુશ્મનોથી દૂર, જબાનથી પણ ઇઝહાર કરીએ છીએ અને લાનતો મોકલીએ છીએ. સાથોસાથ એવા કામથી પણ દૂર રહીએ કે જેવા કામો એ લોકોમાં હતા. 2 મહિના 8 દિવસ આઝાદારી આપણે મનાવ્યા, અહેલે બેતની મોહબ્બતનો આપણે સબૂત આપ્યા. અહેલે બેતની મોહબ્બત દિલમાં, અહેલે બેતનું નામ જબાન ઉપર અને અહેલે બેતની
બયાન કરેલી વાતો પર અમલ કરવું આ આપણી જવાબદારી. સામેથી કરબલામાં જે લોકોએ ઇમામ પર જુલ્મ કર્યા એમનાથી પણ આપણે નફરત કરીએ છીએ. ઝિયારતે આશુરામાં એમના ઉપર લાનત મોકલીએ છીએ અને યઝીદ અને યઝીદીઓના કામોથી પણ આપણે પરહેઝ કરીએ તો આ છે સાચું તવલ્લા અને આ છે સાચું તબર્રા. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. અને આજની તારીખ આપણે અર્ઝ કર્યા કે જમાનાના ઇમામની ઇમામતનો પહેલો દિવસ, જો કે આપણા દરેક ઇમામની શહાદત બાદના ઇમામની ઇમામતનો પહેલો દિવસ હોય. શું આપણે દરેક શહાદત બાદ એક ખુશી મનાવીએ છીએ? ના, આવો કોઈ સિલસિલો આપણે ત્યાં નથી જોવા મળતો. આ ફક્ત મખસૂસ છે 11મા ઇમામની શહાદત થઈ અને બીજા જ દિવસે આપણે ઇમામની ઇમામતના આગાઝનો જશ્ન મનાવીએ છીએ, કારણ કે ઈ ઇમામની ઇમામત શરૂ થઈ કે જેમની ઇમામતમાં આપણે છીએ. ઈ ઇમામની ઇમામત શરૂ થઈ કે જે ઇમામ આ દુનિયાથી જુલ્મ ઓ સિતમને ખતમ કરશે. ઈ ઇમામ કે જે આ દુનિયામાં અદલ ઓ ઇન્સાફને ફેલાવશે. આ ઈ અદલ ઓ ઇન્સાફની ઉમેદની સાથે આપણે આ જશ્ન મનાવીએ છીએ અને ઇમામના ઇંતજારમાં આપણે આ ખુશી મનાવીએ છીએ. ઈ હસ્તી આવશે કે જેઓ ઇંતકામ લેવા વાળા છે. ઐનલ મુંતકિમુ બિદમિલ અર્ઝ બિકરબલા. એ કરબલાના ખૂનનો બદલો લેવા વાળા. ઈ રીતના આપણે દુઆએ નુદબામાં ઇમામને પુકારીએ છીએ ને. જો કે બદલો તો લેવામાં આવ્યો એક હદ સુધી, પણ ખરો અને સાચો બદલો લેશે તો ઈ જમાનાના ઇમામ કે જો ઇમામ હુસૈનના વારિસ છે. આ એક મુનાસિબત અને સાથોસાથ ઈદ ઝહરા, અહલે બેત અલૈહિસ્સલામના દુશ્મનોના હલાક થવાની આ તારીખ. કિતાબોની અંદર મળે છે કે આ તારીખ 9મી રબીઉલ અવ્વલ ઈ છે કે જ્યારે કરબલાના 5 વર્ષ બાદ કે જ્યાં અહલે બેત અલૈહિસ્સલામ સોગમાં હતા, ગિરિયા કરવામાં, આંસુ વહાવવામાં ગમઝદા હતા, 5 વર્ષ સુધી સોગ રાખ્યા. અને જ્યારે દુશ્મનાને અહલે બેત હલાક થયા, ઇમામ હુસૈનના કાતિલો એક પછી એક હલાક થયા અને ઈ લોકોના સરને આપણા ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ એમની ખિદમતમાં મોકલવામાં આવ્યા. ઇમામ ત્યારે મક્કામાં હતા અને મક્કાની અંદર ફજરની નમાઝ અદા કર્યા બાદ ઇમામ પોતાના ઘરે તશરીફ લાવે છે. ઇમામના અસહાબ લોકો પણ હતા અને ઈ જ મોકા ઉપર જ્યારે ઇમામ સુફરા ઉપર બેઠા હતા અને મુખ્તારનો કાસિદ આવે છે અને અમુક સરોને લઈ ઇમામની સામે રાખે છે. ઇબ્ને ઝિયાદના સરને જ્યારે ઇમામ જોયા, ઇમામ તરત જ સજદે શુક્રમાં પડી જાય છે અને ખુદાનો શુક્ર અદા કરે છે કે ખુદાએ મારી દુઆને એવી રીતના કબૂલ કરી જેવી રીતના મેં દુઆ માંગી હતી. લોકોએ સવાલ કર્યો, મૌલા તમને આટલી બધી ખુશી થઈ? આટલા ખુશીના શુક્રના સજદા તમે કર્યા? એવી કઈ દુઆ હતી કે જે આ રીતના કબૂલ થઈ? ત્યારે ઇમામ કહે છે, જ્યારે મને કૈદી બનાવીને ઇબ્ને ઝિયાદના દરબારમાં લઈ જવામાં આવ્યો ત્યારે ઇબ્ને ઝિયાદ પણ સુફરા ઉપર બેઠો હતો, અમારી તરફ તવજ્જો પણ ના કરી, એનું ખાવામાં ધ્યાન હતું. મેં દુઆ કરી હતી, ખુદાયા હું પણ સુફરા ઉપર બેઠો ત્યારે આ મલઉનનો સર મારી પાસે આવે. અને આ ઈ દિવસ છે જ્યારે આ દુશ્મને અહલે બેત હલાક થાય છે. હવે ઇમામ હુકમ આપે છે ઘરમાં સારા ખાવા પીવાના પકાવવામાં આવે, હવે આ સોગનો લિબાસ ઉતારવામાં આવે અને હવે સારા લિબાસ અને નોર્મલ જિંદગી હવે અહલે બેત શરૂ કર્યા છે. આ તારીખ ઈ છે કે જ્યારે ચોથા ઇમામના લબો પર મુસ્કુરાહટ આવી છે. શાયર કહે છે, मुद्दतों बाद जमाने में खुशी आई है, मुद्दतों बाद जमाने में खुशी आई है, मुस्कुराते हुए शाखों पे कली आई है, हर मुहिब्बाने विला को हो मुबारक ये दिन,
ہر محبان ولا کو ہو مبارک یہ دن، آج معصوم کے ہونٹوں پہ ہنسی آئی ہے۔ ایک صلوات پر محمد وآل محمد۔ اللہم صلی علی محمد وآل محمد۔ چوتھا امام جયારે મુસ્કુરાતા હોય તો આપણી પણ જવાબદારી છે ઇમામની મુસ્કુરાહટમાં શામિલ થઈએ। મુસ્કુરાહટની સાથે એક આવાજે બુલંદ સલવાત। ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ છીએ, પરવરદિગારા આ ઈદ ઝહરાને અમારા માટે મુબારક કરાર દે। પરવરદિગારા અમારી અરઝાદારીને કબૂલ ફરમા। ખુદાએ આઈંદા સાલ પણ અમને બહેતર તરીકાથી અરઝાદારીની નેક તૌફીક અતા કર। પરવરદિગારા અમોને જમાનાના ઇમામના સાચા ઇંતજાર કરવા વાળાઓમાં શામિલ કર। અમારા આમાલ થકી ઇમામના દિલને રાજી અને ખુશનુદ ફરમા। ખુદાયા દુનિયામાં ઇમામ હુસૈનની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કર। દરેક બીમારોને શિફા અને તંદુરસ્તી અતા કર। જમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા। અમારો શુમાર એમના સાથીઓમાં કર। ربنا تقبل منا إنك أنت السميع العليم